વસ્ત્રાપુર પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર ચોરોનો ભેદ ઉકેલ્યો. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરનાર હિસ્ટ્રી શીટરો પકડાયા. અમદાવાદ ઉદયપુર ગ્વાલિયરના 200થી વધુ સીસીટીવી કેમેરા તપાસ કર્યા પછી પોલીસને સફળતા મળી. બંને આરોપીઓની ગ્વાલિયર મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે અને સુનિલ શર્મા અને સની જૈન નામના આરોપીઓની ધરપકડ. ચોરી કરેલ સામાન સાથે કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છે કે જે મુખ્ય સામાન્ય રીતે પોતે રાત્રે એકલો આવે મધ્યપ્રદેશથી બસમાં બેસી મુસાફરી કરી કોઈ હોટલમાં એકદમ જે જગ્યા પર એમને ગુનો કરવાનો જે એમને પ્લાન કરેલો હોય એથી અલગથી દૂરની કોઈ હોટલમાં કાલુપુર કે એવા વિસ્તારમાં રોકાય અને આ પશ્ચિમ વિસ્તારમાં રાત્રિના સમયે આવી ગુનો કરી બસમાં બેસી અને રાજસ્થાન જતો રહે. એ એકલો ફરતો રહે અને રાત્રિના સમયે જે બંધ મકાન હોય એમને ટાર્ગેટ કરતા હતા. બંધ દરવાજાના મુખ્ય દરવાજાનું તેમજ આ કબાટના એના તાળા તોડી અને એમાંથી સોનાના દાગીના લઈ અને ચોરી કરવાવાળા છે. રોકડ રૂપિયા જે કિંમતી વસ્તુ હોય એટલી જ વસ્તુ લેતા. ચાંદીનું એવી વસ્તુ વધારાની એ સાથે લઈને જતા, કારણ કે એને પછી બસમાં બેસીને મુસાફરી કરવાની એ વધારે વજનવાળું હોય એવી વિગત હાલના તપાસ દરમિયાન જાણવા મળેલી છે. ઓકે, આમાં વિગત એવી હતી કે કિરણભાઈ જયંતિલાલ શાહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે, જે એના પરિવાર સાથે પાલિતાણા ખાતે ગયેલા હતા 21/12/2024 રોજ અને 22 તારીખે પરત આવેલા. એ પરત આવેલા ત્યારે એમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી અને 8 લાખ રૂપિયા જેટલી મોટી રકમની ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી. તે ચોરીના કામે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ વસ્ત્રાપુરે તાત્કાલિક તપાસ સંભાળી અને આ પ્રકારની ગુનાની એમો કરવાવાળી ટીમો કેટલી છે એ બાબતે માહિતી મેળવવામાં આવેલી અને ડીસીપી સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 1 સાહેબની જે અવિરત સૂચનાઓ મળેલી માર્ગદર્શન અન્વયે આ ગુના કામે જે આજુબાજુમાં સીસીટીવી કેમેરા કે ટેકનિકલ સર્વેલન્સની મદદથી હમણાં સર્વેલન્સ કોડના પીએસઆઈ પટેલ અને એમની ટીમ એની પાછળ પડેલી હતી. એ આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે એક વ્યક્તિ જે મોઢા ઉપર રૂમાલ બાંધેલી પોતાની ઓળખ છુપાવેલી હતી એવી વ્યક્તિ શંકાસ્પદ હિલચાલ જેવી જણાતા એને રૂટમાં તાત્કાલિક એનું મેપિંગ કરી અને એનો પીછો કરેલો. જે છેલ્લે એમને ગીતા મંદિર ખાતે એ જ વ્યક્તિ જે અહીંયા જોવા મળેલો હતો એવી વ્યક્તિ ગીતા મંદિર બસ સ્ટેન્ડની આજુબાજુ જોવા મળેલી. ત્યાં આજુબાજુમાં તપાસ કરતા એવી વિગત જાણવા મળી કે આ વ્યક્તિ નાકોડા ટ્રાવેલ્સની બસમાં બેસીને રાજસ્થાન તરફ ગયેલા છે. એટલે બીજે દિવસે એ જ ટ્રાવેલ્સવાળા જ્યારે પરત આવેલા ત્યારે એમના કંડક્ટર